માતરના ત્રાજ અને ગરમાળામાં લેન્ડ જેહાદના આક્ષેપો સાથે ગ્રામજનોનો ઉગ્ર દેખાવો. ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવા અને નવી સોસાયટીઓના નિર્માણ પર રોક લગાવવામાં આવેલ. બાહ્ય તત્વોના વસવાટથી સ્થાનિક સુરક્ષા અને શાંતિ જોખમાવાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ તંત્ર સમક્ષ કડક કાર્યવાહીની રજૂઆત કરી. ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ, ગરમાળા સહિતના ગામોમાં ચોક્કસ સમુદાય માટે આયોજિત મોટી રેસિડેન્સી સ્કીમો અને જમીન ખરીદીના મામલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ કલેક્ટર અને સ્થાનિક તંત્રને લેખિત રજૂઆત કરી આ વિસ્તારોમાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ કરી છે. આયોજિત વસાહતોને કારણે ભવિષ્યમાં લવ જેહાદ, વસ્તી સંતુલન બગડવા અને ગુનાખોરી વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. માતર તાલુકાના ત્રાજ ગામના રેવન્યુ હદમાં અંબેર, કોર્ટયાર્ડ અને આશિયાના જેવી અંદાજે 200 થી 300 મકાનોની મોટી સોસાયટીઓ બનાવવાની કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ પ્રોજેક્ટ સામે સ્થાનિક હિન્દુ સમાજના લોકો એકત્ર થઈ તંત્રને રજૂઆત કરી છે કે વિસ્તારોમાં નવી પરવાનગીઓ પર તુરંત રોક લગાવવામાં આવે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ત્રાજ ગામમાં છેલ્લા 25 વર્ષથી રથયાત્રા અને જન્માષ્ટમી જેવા તહેવારોના ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવો પડે છે, જે સરકારી રેકર્ડ પર પણ નોંધાયેલ છે. હાલમાં ગામમાં સુલહ શાંતિ હોવા છતાં જો બહાર ગામથી અન્ય કોમના લોકો આવી ને વસશે તો આ શાંતિ જોખમવાની પૂરેપૂરી શક્યતા છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે અમદાવાદના ચંડોળા તળાવ જેવા વિસ્તારોમાંથી ડિમોલિશનના અસરગ્રસ્ત થયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ અને બહારના જિલ્લાના લોકો અહીં સ્થાયી થવા જઈ રહ્યા છે, જે સુરક્ષા માટે ગંભીર પડકાર ઊભો કરે છે. ગરમાળા ગામમાં પણ હિન્દુ બહુમતી વિસ્તારની વચ્ચે આશિયાના રેસિડેન્સી જેવી યોજનાઓ મારફતે વસ્તીનું સંતુલન બગાડવાનું ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપો સ્થાનિકો દ્વારા કરાયા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર આવી વસાહતો પાછળનો હેતુ ધર્મ પ્રચાર અને હિન્દુ યુવતીઓને લલચાવી ફોસલાવી લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ પ્રોત્સાહન આપવાનું છે. તાજેતરમાં જ ગરમાળામાં અમદાવાદના વિધર્મી શખ્સો દ્વારા એક હિન્દુ યુવક પર છરી અને ચપ્પા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જે સંદર્ભે માતર પોલીસ સ્ટેશનમાં કલમ 307 હેઠળ ગુનો પણ નોંધાયેલ છે. આ ઘટના બાદ ગ્રામજનોમાં ભય અને રોષનો માહોલ વધુ ઘેરો બન્યો છે. સ્થાનિકોની મુખ્ય માંગણી એ છે કે ત્રાજ, ગરમાળા, કોશિયલ, પીપરિયા, માછીએલ અને ખડિયારાપુરા જેવા ગામોમાં ખેડૂતોને ડરાવી ધમકાવી કે આર્થિક લાલચ આપી જમીનો પડાવી લેવાની પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. મામલતદાર અને પોલીસ તંત્ર દ્વારા આ મામલે તટસ્થ તપાસ કરી અહેવાલ તૈયાર કરવામાં આવે અને ગામ તળ તથા રેવન્યુ હદમાં કોઈપણ પ્રકારના હેતુફેર કે નવી પ્લોટિંગ સ્કીમોને મંજૂરી ન આપવામાં આવે. આવેદનપત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગામમાં વર્ષોથી વસતા લઘુમતી પાલ્યો સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ બહારથી આવીને વસતા અજાણ્યા અને શંકાસ્પદ તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવી અનિવાર્ય છે. આવેદનપત્ર અપાયો છે, શા માટે આવ્યો છે, ક્યાંથી આવ્યો, શું કહેશો? મારું નામ છે જયરાજ અને અમે સર્વ ત્રાજ ગામથી આવ્યા છે. ત્રાજ ગામના ગ્રામજનો, સરપંચને લઈને દરેક વ્યક્તિ અહીંયા પધાર્યા છે. ખાસ અમારો મુખ્ય વિષય એ છે કે અમદાવાદથી જે જુહાપુરા ને બધા ચાંદલોડિયામાંથી જે મુસલમાનોને, વિધર્મીઓને અહીંયા બહુ પ્લાનિંગથી, બહુ પાવરફુલ પ્લાનિંગથી આ બાજુ માતર તાલુકામાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અને વર્ષોથી જે ત્રાજ ગામમાં અમે મુસલમાન અને હિન્દુઓ જે ભાઈચારાથી અને શાંતિપ્રિય રહીએ છીએ, અને ભવિષ્યમાં આ લોકો જે બહારથી ઘૂસપેઠિયાઓ આવશે, જિહાદી સોચવાળા, જિહાદી વિચારોવાળા જે આવશે, એ આ લોકોનું પણ મનમાં અશાંતિ ઉત્પન્ન કરશે. અને ભવિષ્યમાં વારંવાર જે અત્યારે આપણે ઘટના જોઈએ છીએ, સમગ્ર વિશ્વમાં જ ઘટનાઓ જોઈએ છે, એવી રીતે ત્રાજ ગામમાં પણ ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને અને હિન્દુ મુસલમાન કોમી વિવાદો ઉત્પન્ન ના થાય, એટલા માટે આ પ્લાનિંગથી અમે આ બધાએ આવેદનપત્ર આજે આપ્યું છે. પણ મુખ્ય વિષય અમારો આ જ છે કે આના ઉપર સરકારને વિનંતી છે કે વહેલી તકે રોક લાવવામાં આવે. બીજી વાત કે અમારા ગામના મુસલમાનો આગેવાનો જે છે એ લોકોનું પણ આવું કહેવું છે, પણ જે કહેવાય ને કે ફ્રન્ટ કેમેરા સામે એ લોકો આવી ના શકે, પણ એ લોકોનું પણ આમાં અમને ઘણો સપોર્ટ છે. ને એ લોકોનું પણ એવું કહેવું છે કે આ લોકો ભવિષ્યમાં અહીંયા રહેવા ના આવવા જોઈએ. એટલે અમારે સરકારને વિનંતી છે અને અમને સરકાર પર વિશ્વાસ છે કે આના ઉપર કટિબદ્ધ પગલાં લઈ અને આ જે કામ, જે સ્કીમો પાડી છે અત્યારે, એ શાંતિથી આ બંધ કરાવે એવી અમને સરકારને વિનંતી છે અને વહેલી તકે અશાંત ધારા લાગુ પડાવે.